સ્વાગત છે તમારું એક ઓર નવા બ્લોગમાં. હું છું તમારો મિત્ર બંધુ ભાઈબંધ મયુર લખતરિયા. જો મમ્મી થઈ ગયા છે તૈયાર. આ મેડમ નીંદર માંથી ઉઠા હો, નીંદર માંથી. જો મમ્મી થઈ ગયા તૈયાર. ના ના જો સાંભળજો શું સંભળાય છે ને પૂરી દીધી એને એમ કે એટલે જાદુ શું કા પૂરી દીધું તમે કઈ નથી યાદ એને હે ને સારું નથી વૃંદાબેન ને થોડું જો દાંત કાઢે ઢીલી થઈ ગઈ, થાકોડો બહુ લાગ્યો એટલે અમે જાય છીએ ઝાલોસર. આજે હે નિવેદ, તો નિવેદમાં જો વેદુબેન અરે હા એ મારે એવું નથી, મને એમ થઈ જાય કે પેટ વગરનો થઈ જાય છે. તો વેદુ વૃંદા ને એના મમ્મી ને દાદા ન આવતા, હું ને બા જાય છે મમ્મી. ફાઇનલી મિત્રો આપણે છે ને રોડ ઉપર જરાક બ્રેક મારી, ચા પાણી પી લીધા હોય, થોડા ઝાપટા ઉતારા જેવું તેવું દેખાતું હોય છે. જો મેં કીધું હવે છે ને અહીંયા 5 મિનિટ ઊભા રહી, કાલાવડ બસ પોચું હે. જો આપણી રામ પિયારી, આપણી સ્પેશિયલ આપણો હોમસફર આ મોટા ભાઈની ખાઈ હી અમે ને મોટા ભાઈ બધા ભેગા. જો એ બધા અહીંયા નિરાતે બેઠા વાતું કરે છે. બા હાલો બધા માતાજી કેમ છે બાકી મસ્ત. આજે ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા છીએ આપણા મોઢે. જો આપણે કેવું કલર કામ કર્યો, કેમ લાગે છે હવે પેલા કરતા. જો બધા હવના કામ કરે છે અને અમારે જો આ કામ તેદી બાકી રહી ગયું હતું. એટલે આ અમારા ભાઈ, શું નામ તારું? હે અરે યક્ષતભાઈ હો, એ અમારા માતાજીની ત્યાં કામમાં સેવા કરે છે. જો હાઈ ક્લાસ આમ જોઈ લ્યો. વાહ યક્ષુભાઈ વાહ. આ લાલભાઈ મુકેશ કાકા ને બધા જો આટલા બધા થઈ ગયા ને હજી બધા આવ્યા છે. અને આમ જો વાતાવરણ એકદમ એમ લાગે ગમે તે વરસાદ આવે એમ. અને અંદર થાય છે નિવેદની તૈયારી, એટલે થોડીક વારમાં અંદર બતાવશી આપણે. બરાબર ને અક્ષુભાઈ, તારે કઈ કહેવાનું છે? હા જય માતાજી. મિત્ર આમ જોઈ લ્યો વરસાદ ચાલુ છે. જો ધીમો વરસાદ ચાલુ છે અને તોય ઘણું કુટુંબ આવ્યું છે. તો દિનેશ કાકા અને અહીંયા બાયુ નિવેદ સાહેબ નું બધું લીધું છે, એમાં જરાક નજર નાખે. આ મમ્મી વાહ નિવેદ રાંધવાનું ચાલુ થઈ ગયા છે. એ નથી આવી એમ એને એમ કે સ્વાતિનો વિડીયો કોલ છે. જો અમારા કાકી, બે કાકી છે ના, અહીંયા નિવેદ રાંધવાનું ચાલુ થઈ ગયું છે. એ ઘડીક પછી કહું. બાપા અહીંયા નિવેદ જાળવવાની તૈયારી કરે છે. જોઈ લે મેમ્બર. તો મિત્રો પ્રસાદી લેવા બધા બેસી ગયા છે. ઘડી કામ જવા દે, ગરમી ચડી ગઈ. નિવેદ કમ્પ્લીટ થઈ ગયા છે. પંખો ચાલુ કર. ના ભાઈ ને ગરમી ચડી ગઈ છે પીરસીને. શું કરે લે? કઈ વાંધો નહીં, હાલો નિવેદ જમી લઈ. હમણાં ટૂંક જ સમયમાં પાછા ભેગા થવાના છે. ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા છીએ ઘરે. જોઈ લો
સવાર થઈ ગઈ હો સવાર. આપણે રાત નિયન રોકાઈ ગયા હતા. વેદુબેન કરે છે નાસ્તો, મમ્મી ઉઠીને કરે છે નાસ્તો, વૃંદાબેન સૂતા છે, એને જરા તાવ આવી જાય ને એવું છે. ઇન્દુમતી નખ ચાવે છે જો, એને ભૂખ લાગી કે નાસ્તો નથી કરવો આપણે, કે નખ ચાવી લેવા. અને આજે છે ને એક સરપ્રાઈઝ આવવાની છે. તો શું આવવાની છે, પાર્સલ શું આવવાનું છે ને વેદુને નથી ખબર. જોજો તમે, વેદાંશીનું મોટું જોઈ લ્યો અને આવ્યા પછી જોજો રાજી થઈ જાય છે કે નહીં એમ. હાલો આપ છે પાર્સલ મારું, પણ વેદુને નથી ખબર, એના હાટું સરપ્રાઈઝ. હે વેદુ ખબર છે તને? નથી ખબર ને? સાંજે આવશે. હાલો આપણે દુકાન ભેગા થાય. ફાઇનલી મિત્ર આપણે આવ્યા છીએ ઘરે. વેદાંશી બેન ની ગરબી પતી ગઈ છે. રાતે વાગ્યા છે, હા રાતે વાગ્યા છે પોણો વાગ્યો. અને આ વેદાંશી બેન નું લાણી. વેદુ મારું પાર્સલ આવી ગયું. ક્યાં 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 આપણું પાર્સલ આવી ગયું. શું આવ્યું? મોબાઈલ આવ્યો છે, મોબાઈલ. પણ વેદાંશી બેન ના હાથે મુહૂર્ત કરવાનું હતું એટલે હજી જોયું નથી. ઓપન બોક્સ હતું ને એટલે સ્વાતિએ ચેક કરી અને પાછું મોકલાવી દીધું છે. વાહ રે વાહ, વેદાંશી ને તો આવડે છે. હું હોય વાહ વાહ વાહ. બસ ઈ તો કવર નહીં હોય, ઈ તો કવર ને એવું હોય. આ કાઢવા દો ઓપનર. રે વાહ, તોડી નાખ વેદુડા. અરે વાહ, આમ દેખાડ દે આમ 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 જો આપણે સબસ્ક્રાઈબર ને દેખાડ દે બધાને. આપણો આમ ઊંધો દેખાડો. વાહ, કયો ફોન છે વેદુ? વિવો. જો વિવો T4R5G. હવે વેદાંશી બેન ના હાથે ચાલુ કરાવી દઈ ને પછી આપણે મોડું થાય. કવર પછી બેટા, કવર પછી. કવર નથી કરવું તારે. આમ જો મારી વાત સુનો જો, વેદુ એની મોજમાં છે. આમ જો આમ એની મોજમાં. લાવ હું તને શીખાડું. લાઈ જો આની આ ઉભી રે. આ એને દબાવી રાખ. બોલો બહુચર માતની જય, વાછરા દાદાની. હે હા, હવે એક મૂકી દો અહીંયા. બાના હાથમાં દે પેલા. એ મૂકી દે, એનું તારે કઈ કામ ન હોય બેન. જો આવતા હવે ફોન કેમ રખડે છે જોઈ લ્યો. નવો ઓપનિંગ કરાવ્યું ને જોવો. બાના હાથમાં દે, બાના હાથ. હવે વૃંદાના હાથમાં દો. ના ના હા બસ. હવે આપણો વારો આવે છે. હાલો જય માતાજી. હવે આપણે પગે લાગી અહીંયા લાવો ઢુકડા થોડાક એટલે જય માતાજી. જો આપણો ફોન આવી ગયો. ફોન ચાલુ હવે કરશે પણ હજી એને વાર છે. મારે હજી જરાક જવું છે બારે. એટલે આ બ્લોગ અહીંયા જ પૂરો કરી. મળીએ પાછા નવા બ્લોગમાં. તો ત્યાં સુધી જય શ્રી રામ. અને હજી તમારા હાટું જો સરપ્રાઈઝ બાકી જ છે. વેદાંશી બેન ની લાણી વાળો બ્લોગ આવવાનો છે.